આગામી તારીખ 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની પાટણ શહેરમાંથી નીકળનારી 144મી રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં ભક્તિરૂપી આનંદની લહેર જોવા મળી રહી છે। ભગવાન શ્રી જગન્નાથજીની 144મી રથયાત્રાની યાદગાર બનાવવા જગન્નાથ મંદિર ટ્રસ્ટ તેમજ જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે રથયાત્રા પૂર્વે તારીખ 15 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાનો લહાવો પાટણના જાણીતા ગાયનેક તબીબ ડોક્ટર જયેશભાઈ ભોગીલાલ મોદી વાગડોદવાળા પરિવારને પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી છે। ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના મામેરાનો લાભ લેનાર ડોક્ટર જયેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે ચાલુ સાલે ભગવાનના મામેરામાં સોના ચાંદીના હીરા મોતીના આભૂષણો અને સાથે સાથે ડોલરમાંથી તૈયાર કરવામાં આવેલા હાર, ભગવાનના મખમલમાંથી તૈયાર કરાયેલા વાઘા, વિદેશી ચોકલેટો, સૂકો મેવો સહિત ભગવાનને શોભે તેવા વિવિધ પ્રકારના અલંકારો અને 500 ગ્રામ ચાંદીની સાથે ₹1,51,000 રોકડ અર્પણ કરવામાં આવનાર છે। ભગવાનના મામેરાના પાવન પ્રસંગને લઈને મંગળવારે બપોરે યજમાન પરિવારના નિવાસસ્થાને ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને વાજતે ગાજતે લાવવામાં આવ્યા હતા અને તેઓનો ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી। ભગવાનના મામેરાના દર્શન તેમના હિંજા સોસાયટીના નિવાસસ્થાને તારીખ 15 જુલાઈના રોજ બપોરે 2 કલાકે જગન્નાથ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે અને સાંજે 7 કલાકે ભગવાનનું મામેરું ભક્તિમય માહોલ વચ્ચે શણગારેલી બગ્ગીમાં ભક્તિ સંગીતના સુરો વચ્ચે હિંજા સોસાયટી ખાતેથી પ્રસ્થાન પામી જગન્નાથ મંદિર ખાતે લઈ જવાશે। ભગવાનના મામેરાના રૂડા પ્રસંગે પાટણના તમામ ધર્મપ્રેમી નગરજનોને પધારવા યજમાન પરિવાર તરફથી નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે। પાટણમાં નીકળતી જગન્નાથ ભગવાનની 144મી રથયાત્રાના મામેરાના યજમાન બનવાનો અમને જે લાભ મળ્યો છે તે બદલ અમો જગન્નાથ ભગવાનના ખૂબ ખૂબ આભારી છે અને અમે અમારી ઈચ્છા શક્તિ પ્રમાણે યથાશક્તિથી અમે આ મામેરું ભરીએ છીએ। આ મામેરાની અંદર અમો ₹1,51,000 રોકડ રકમ, 500 ગ્રામ ચાંદી, સોનાની ચૂક, ભગવાનના આખા વર્ષના વાઘા, ભગવાનની પીછવાઈ તથા ભગવાનને આભૂષણ અને અન્ય પૂજાની સામગ્રી સાથે સાથે ભગવાન માટેનો કાંસાની થાળીનો થાળ અને અન્ય સામગ્રી અહીંયા રાખી અને મામેરું લઈ અને આવતીકાલે જવાના છીએ। આ પ્રસંગે એક અવલૌકિક ઘટના એ હતી કે મા મોઢેશ્વરી અમારા કુળદેવી છે, એમના તરફથી પણ મા સુભદ્રાનો એક હીરાજડિત હાર અને ભગવાનનું મુગટ અને ગાળ્યું પણ ત્યાંથી ભગવાનના ભેટ તરીકે મળેલું છે। માતાજીનો બટવો પણ મોઢેશ્વરી મંદિર તરફથી આપવામાં આવેલું છે, જે અમારા માટે આનંદની વાત છે। આ મામેરું હવે આવતીકાલે અમે 2 વાગ્યાથી મામેરાના દર્શન લોકો માટે ખુલ્લા મૂકીશું। 4 વાગ્યાથી ભોજન પ્રસાદ શરૂ થશે અને સાંજે 7 વાગે અમે વાતે ગાતે બગીમાં ભગવાનને લઈ અને મામેરું લઈ અને જગન્નાથજી ભગવાનના મંદિરે જવાના છીએ। તો ભાવિક ભક્તોને અને ભગવાનને માનનારા દરેક ભક્તોને આ અમારી શોભાયાત્રામાં પધારવા અને મામેરાના દર્શન કરવા માટેનું ભાવભર્યું આમંત્રણ છે। બોલો શ્રી જગન્નાથ ભગવાન કી જય। આ સાથે સાથે અમો અમેરિકી ડોલરનો હાર પણ ભગવાન માટે બનાવેલો છે, આપણી કરન્સીનો પણ હાર ભગવાન માટે બનાવેલો છે, જે સહર્ષ અમે ભગવાનને મામેરામાં મૂકવાના છીએ।